हेलो विद्यार्थी मित्रों, हूँ मेहुल पटेल भौतिक विज्ञान विषय में आपનું स्वागत करूँ छूँ। मित्रों, આપણે ઓનલાઈનના માધ્યમ દ્વારા છેલ્લે ચેપ્ટર નંબર 5 ચુંબકત્વ અને દ્રવ્ય વિશેનો અભ્યાસ કરેલો છે। આગળ વધીએ અભ્યાસક્રમની અંદર, તો આજે આપણે વાત કરવી છે વિદ્યુત ચુંબકીય પ્રેરણ ચેપ્ટર નંબર 6 ની। સરકારશ્રીના 2020-21ની ગાઈડલાઈન પ્રમાણે આપણે 30% એવો અભ્યાસક્રમ છે કે જેને માત્ર જાણકારી માટે જોવાનો છે, પરીક્ષાના હેતુ માટે નથી જોવાનો। એટલે આપણે જ્યારે અત્યારે ઓનલાઈન એજ્યુકેશન દ્વારા ભણી રહ્યા છીએ ત્યારે જે ટોપિકને સ્કીપ કરેલા છે 2020-21ના સિલેબસ માટે, એ ટોપિકમાં એની જાણકારીના મુદ્દા વિશેનો આપણે અભ્યાસ કરીશું, બાકી બધા ટોપિકને વિશેષ ડિટેલમાં સમજશું। મિત્રો, આ કોમ્બિનેશન છે વિદ્યુત અને ચુંબકત્વનું। ઘણા બધા એવા ઇન્સ્ટ્રુમેન્ટ છે, ઘણી બધી એવી સિસ્ટમ છે કે જે વિદ્યુત અને ચુંબકીય બંનેના સર્વગ્રાહી અભ્યાસના ભાગરૂપે ચાલે છે। ઘણું બધું સંશોધન મિત્રો વિદ્યુત ચુંબકીયના સંયુક્ત અભ્યાસમાં થયેલું છે। ફેરેડેનો શ્રેષ્ઠ ફાળો છે આ અભ્યાસની અંદર। તો એને સંબંધિત કેટલાક પ્રયોગો વિશેની રજૂઆત છે, પ્રેરિત ઈએમએફની રજૂઆત છે, જનરેટરની વાત કરેલી છે, અહીંયા એના બેઝિક પ્રિન્સિપલ અને સિદ્ધાંતની વાત કરેલી છે। તો કહેવાનો મતલબ છે કે સમજવા માટે રસપ્રદ ચેપ્ટર છે, એટલે પહેલેથી જ મિત્રો તમે આમાં વિશેષ ધ્યાન રાખજો। જેમ ચેપ્ટરને આપણે જોતા જઈશું એમ એના એક એક મુદ્દાને તમારે વ્યવસ્થિત સ્ટેપ બાય સ્ટેપ સમજતું જવાનું છે। તો શરૂઆત કરીએ વિદ્યુત ચુંબકીય પ્રેરણ વિશેની। ચલો, 1930ની વાત છે મિત્રો। પ્રસ્તાવનામાં જોઈએ તો ઇંગ્લેન્ડમાં માઇકલ ફેરેડે અને યુએસએમાં જોસેફ હેનરી દ્વારા અસંખ્ય પ્રયોગ કરેલા અને એને દર્શાવ્યું કે બદલાતા ચુંબકીય ક્ષેત્રની અસર નીચે બંધ ગૂંચળાઓમાં વિદ્યુત પ્રવાહ પ્રેરિત થાય છે। પ્રસ્તાવિક શબ્દ ઈસવીસન 1930માં ઇંગ્લેન્ડમાં માઇકલ ફેરેડે, અને આપણે આના અભ્યાસ પણ કરવાના છે આ ચેપ્ટરની અંદર તે બંને વૈજ્ઞાનિકોમાં। યુએસએમાં જોસેફ હેનરી, યુએસએમાં જોસેફ હેનરી નામનો વૈજ્ઞાનિક હતો, દ્વારા અસંખ્ય શ્રેણીબદ્ધ પ્રયોગ પરથી પ્રયોગ કરેલા અને તે પરથી તેમને એમના સંયુક્ત અભ્યાસ સ્વરૂપે તે પરથી તેમને દર્શાવ્યું કે બદલાતા ચુંબકીય ક્ષેત્રોની અસર નીચે બદલાતા ચુંબકીય ક્ષેત્રોની અસર નીચે જો કોઈ બંધ ગૂંચળાને લાવવામાં આવે તો બંધ ગૂંચળાઓમાં વિદ્યુત પ્રવાહ પ્રેરિત થાય છે। બંધ ગૂંચળાઓમાં વિદ્યુત પ્રવાહ પ્રેરિત થાય છે। આવું એક સ્ટેટમેન્ટ આપણે ધ્યાનમાં લઈશું વિદ્યુત અને ચુંબકત્વના સર્વગ્રાહી અભ્યાસ માટે। બદલાતા ચુંબકીય ક્ષેત્રની અસર નીચે બંધ ગૂંચળાઓને આપણે મૂકીએ તો તેમાં વિદ્યુત પ્રવાહ પ્રેરિત થાય છે। જનરેટર છે, ટ્રાન્સફોર્મર છે, એની અંદર એની ઉપયોગિતા છે।
હવે જે ટોપિક છે મિત્રો, આ માત્ર તમારી જાણકારી માટે છે. અભ્યાસક્રમ માટે ફેરેડેના અને હેનરીના જે પ્રયોગો છે શરૂઆતની અંદર, એ અભ્યાસક્રમમાં માત્ર જાણકારીના હેતુ માટે આપેલા છે. એટલે હું અહીંયા એ દરેક ટોપિકને માત્ર સારાંશ સ્વરૂપે લખીશ. ફેરેડે અને હેનરીના પ્રયોગો, 3 અલગ અલગ પ્રયોગ આપણે અહીંયા ટેક્સ્ટબુકની અંદર તમને દર્શાવેલા છે. સૌથી પહેલાં પ્રથમ પ્રયોગની અંદર એક ગૂંચળું અને એક ચુંબક લીધેલો છે. કોઈ એક ગૂંચળાને સ્થિર રાખતા, કોઈ એક વર્તુળાકાર ગૂંચળું છે. મિત્રો તમારે ટેક્સ્ટબુકને સંદર્ભ તરીકે રાખવાની. અત્યારે મેં કીધું એમ હું માત્ર સારાંશ અને એનો જે કોન્સેપ્ટ છે એને સમજાવવાનો પ્રયત્ન કરીશ. કોઈ એક વર્તુળાકાર ગૂંચળું છે. પ્રથમ પ્રયોગ, કોઈ એક વર્તુળાકાર ગૂંચળું લેવાનું છે. આ ગૂંચળા સાથે એક સંવેદનશીલ ગેલ્વેનોમીટર જોડેલું છે. કોઈ એક વર્તુળાકાર ગૂંચળું લઈશું આપણે અને એની સાથે એક સંવેદનશીલ ગેલ્વેનોમીટર જોડેલું છે. કોઈ એક ગજિયા ચુંબકને ગૂંચળા તરફ ગતિ કરાવતા કોઈ એક ગજિયા ચુંબકને ગૂંચળા તરફ ગતિ કરાવીએ છીએ તો ગૂંચળામાં વિદ્યુત પ્રવાહ પ્રેરિત થાય છે. ગૂંચળામાં વિદ્યુત પ્રવાહ પ્રેરિત થાય છે. એમના પહેલા પ્રયોગનું સૂચન છે. એમને પ્રયોગ કરેલો કે ગૂંચળું લીધું, ગૂંચળા સાથે ગેલ્વેનોમીટર એટલે જોડેલું છે કે જ્યારે ગૂંચળામાં પ્રવાહ પ્રેરિત થાય ત્યારે ગેલ્વેનોમીટરનો દર્શક કાંટો પ્રવાહની દિશા દર્શાવે. તો ગૂંચળાને સ્થિર રાખતા ચુંબકને ગૂંચળા તરફ ગતિ કરાવતા, ગૂંચળાને સ્થિર રાખતા ચુંબકને ગૂંચળા તરફ ગતિ કરાવતા ગૂંચળામાં વિદ્યુત પ્રવાહ પ્રેરિત થાય છે. જે વિદ્યુત પ્રવાહની હાજરી આપણે ગેલ્વેનોમીટર દ્વારા નોંધી શકીએ છીએ. વિદ્યુત પ્રવાહ ગેલ્વેનોમીટર દ્વારા નોંધી શકાય. I જેટલો પ્રવાહ મને મળે. આપણે માત્ર એનું તારણ લખશું દરેક પ્રયોગનું. આપણે માત્ર દરેક પ્રયોગનું તારણ લખશું. ચુંબક અને ગૂંચળાની સાપેક્ષ ગતિ ગૂંચળામાં વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરવા માટે જવાબદાર છે. ચુંબક અને ગૂંચળાની સાપેક્ષ ગતિ ગૂંચળામાં વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરવા માટે જવાબદાર છે. આ છે પ્રથમ પ્રયોગ. શું એક્સપેરિમેન્ટ થયા આમાં? ગૂંચળાને સ્થિર રાખીને ચુંબકને ગતિ કરાવો અથવા ચુંબકને સ્થિર રાખીને એને ગૂંચળા તરફ ગતિ કરાવો. સાપેક્ષ ગતિ હોવી જોઈએ. સમજો, મુખ્ય મુદ્દો એ હતો. શું હતો? સાપેક્ષ ગતિ હોવી જોઈએ. તો ચુંબક અને ગૂંચળાની સાપેક્ષ ગતિ એટલે એકબીજાની સાપેક્ષ ગતિ. કાં તો ચુંબકને ગૂંચળા તરફ લઈ જાઓ અથવા ગૂંચળાને ચુંબક તરફ લઈ જાઓ. ચુંબક અને ગૂંચળાની સાપેક્ષ ગતિ ગૂંચળામાં વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરવા માટે જવાબદાર છે. એટલે જ્યારે ચુંબકીય ક્ષેત્ર રેખાઓના સંપર્કમાં આ ગૂંચળું આવશે ત્યારે ચુંબકીય ક્ષેત્ર રેખાઓને કટ કરશે અને એની અંદર વિદ્યુત પ્રવાહ પ્રેરિત થશે. પ્રેરિત EMF પ્રેરિત થશે, જેને આપણે ફ્રેડન નિયમમાં આગળ સમજશું. આ તો માત્ર એના પ્રયોગનું વર્ણન છે. એટલે પ્રથમ પ્રયોગ માટે આપણે આ મુદ્દાને યાદ રાખશું. જો બે ગૂંચળાના પ્રયોગની વાત કરીએ, બીજો પ્રયોગ, એને કહીશું આપણે બે ગૂંચળાઓનો પ્રયોગ. બે ગૂંચળાનો પ્રયોગ. આકૃતિ મિત્રો તમારે ટેક્સ્ટ બુકમાં જોઈ લેવાની છે અને સમજવાની છે. કોઈ એક ગૂંચળામાં વિદ્યુત પ્રવાહ પસાર કરતા તેમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. એ ક્ષેત્ર રેખાના સંપર્કમાં કોઈ બીજા ગૂંચળાને લાવતા તેમાં પ્રેરિત પ્રવાહ ઉત્પન્ન થાય છે.
એટલે ચુંબકની જગ્યાએ એને એક ગૂંચળું લીધેલું છે. નાનકડા બે ગૂંચળાઓની સ્થિતિ અહીંયા હું દર્શાવું છું મિત્રો. એકને ગેલ્વેનોમીટર સાથે અને બીજા ગૂંચળાની વાત કરીએ તો બેટરી સાથે જોડેલ છે. I જેટલો પ્રવાહ વહે છે. બેટરી સાથે જોડેલ છે એટલે એમાં I જેટલો પ્રવાહ વહે છે. હવે બંને ગૂંચળાઓને વારાફરતી આપણે સાપેક્ષ ગતિની વાત કરીએ તો એનું તારણ એવું નીકળે છે, બંને ગૂંચળાઓની, તમારે માત્ર સમજવા માટે આ ટોપિકને જોવાનો છે. સાપેક્ષ ગતિ ગૂંચળામાં વિદ્યુત પ્રવાહ પ્રેરિત કરે છે. આને સ્થિર રાખીને આને ગતિમાં લઈ જાઓ અથવા આને સ્થિર રાખીને આને ગતિમાં રાખો. જેમ 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 નજીક આવતા જાય એમ વિદ્યુત પ્રવાહનું મૂલ્ય વધતું જાય. જેમ દૂર જતા જાય ગેલ્વેનોમીટરનું કોઈ એક દિશામાં કોણાવર્તન મળે, જેમ દૂર જતા જાય એમ ગેલ્વેનોમીટરનું કોઈ બીજી દિશામાં કોણાવર્તન મળશે. એટલે આપણે તો માત્ર એવું જ યાદ રાખવું છે, એવું ધ્યાનમાં લેવું છે કે ચુંબક અને ગૂંચળાની વાત કરતા હોય તો એની સાપેક્ષ ગતિ ગૂંચળામાં વિદ્યુત પ્રવાહ પ્રેરિત કરે. તો બે ગૂંચળાની સાપેક્ષ ગતિ પણ કોઈ બીજા ગૂંચળામાં વિદ્યુત પ્રવાહ પ્રેરિત કરવા માટે જવાબદાર છે. આવો એક બીજો પ્રયોગ તમને આપેલો છે. ત્રીજા પ્રયોગની વાત કરીએ તો સાપેક્ષ ગતિ સિવાય ત્રીજા પ્રયોગમાં એને એવું કર્યું કે બંને ગૂંચળાઓને સ્થિર રાખતા. ત્રીજા પ્રયોગની વાત કરીએ ગૂંચળાઓની સ્થિર સ્થિતિ. આકૃતિ તમે રેફરન્સ તરીકે ટેક્સ્ટબુકમાં જોઈ શકો છો. ગૂંચળાઓની સ્થિર સ્થિતિની વાત છે. બંને ગૂંચળાઓને સ્થિર રાખીને વિદ્યુત પ્રવાહને ચાલુ બંધ કર્યો. એક ગૂંચળામાં વિદ્યુત પ્રવાહને ચાલુ બંધ કરતા પ્રેરિત પ્રવાહના મૂલ્યમાં ફેરફાર અનુભવાણો. એટલે ગેલ્વેનોમીટર આવર્તન દર્શાવતું હતું. ગેલ્વેનોમીટર આવર્તન દર્શાવતું હતું. ત્રીજા પ્રયોગની આકૃતિ તમારે ટેક્સ્ટબુકમાં જોઈ લેવાની છે. એક કળ રાખેલી છે, ટેક્સ્ટબુકમાં તમે જોઈ શકો છો. એટલે આપણે એના તારણમાં કહી શકીએ કે વિદ્યુત પ્રેરણ માટે સાપેક્ષ ગતિ જરૂરી નથી, પરંતુ પ્રવાહનો ફેરફાર કરવાથી પણ મને વિદ્યુત પ્રેરણ મળી શકે છે. આના તારણ સ્વરૂપે એવું કહી શકીએ, વિદ્યુત પ્રેરણ માટે સાપેક્ષ ગતિ અનિવાર્ય નથી, એટલે ફરજિયાત નથી. આપણે આ પ્રમાણે ત્રણ પ્રયોગ ફેરેડે અને હેનરીએ, નોર્મલી ફેરેડેના પ્રયોગ તરીકે ઓળખાય છે. ફેરેડે હેનરીના કોમન પ્રયોગો, કોમન એક્સપેરિમેન્ટને આપણે દર્શાવ્યા છે. આ બધું પ્રસ્તાવનામાં આવે છે મિત્રો. અહીં સુધીનું આપણને તો એટલી ખબર પડે છે કે કોઈ એક ગૂંચળાને ચુંબકની નજીક લઈ જાઓ તો ચુંબકીય ક્ષેત્ર રેખાને લીધે ગૂંચળામાં વિદ્યુત પ્રવાહ પ્રેરિત થાય છે. કોઈ એક પ્રવાધારિત ગૂંચળામાં એ ગૂંચળાના ઉત્પન્ન થતા ચુંબકીય ક્ષેત્રના સંપર્કમાં જો બીજા ગૂંચળાને લઈ જાઓ તો પણ તેમાં પ્રવાહ પ્રેરિત થાય છે. બે ગૂંચળાઓને એકબીજાની સાપેક્ષે ગોઠવી નાખો અને પછી કોઈ એક ગૂંચળાના પ્રવાહના મૂલ્યમાં ફેરફાર કરવાથી પણ બીજા ગૂંચળામાં પ્રવાહ પ્રેરિત થાય છે. એટલે સાપેક્ષ ગતિ જરૂરી નથી. સાપેક્ષ ગતિને કારણે પહેલાં બે પ્રયોગમાં જોયું કે ભાઈ સાપેક્ષ ગતિને કારણે વિદ્યુત પ્રવાહ પ્રેરિત થાય છે, એ સાચું. કારણ કે જેમ જેમ નજીક આવતા જાય વધારે ક્ષેત્ર રેખાઓ સંકળાતી જાય તો પ્રવાહના મૂલ્યમાં ફેરફાર મળે આપણને. પરંતુ એને સ્થિર રાખતા પણ આપણે વિદ્યુત પ્રેરણ કરી શકીએ છીએ. તો પ્રસ્તાવિક ભાગ સ્વરૂપે મિત્રો આટલા ભાગને માત્ર પ્રસ્તાવિક ભાગ તરીકે તમારા 20-21ના સિલેબસની અંદર નાખી દીધો છે. એટલે તમારે માત્ર પ્રસ્તાવના સ્વરૂપે એને જોવાનો છે. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. ચેપ્ટરની પહેલી થિયરી વિશે
અભ્યાસ કરીએ એ છે ચુંબકીય ફ્લક્સ. સામાન્ય સમજૂતી તમે ચેપ્ટર નંબર 5ની અંદર જોઈ ગયા છો. તમારે તૈયારીના ભાગરૂપે જેને જોવાની છે એવી થિયરીની આપણે હવે વાત કરીએ. પહેલી થિયરી ચુંબકીય ફ્લક્સ, ટોપિક નંબર 6.3. પ્રશ્ન લખશો આપણે ચુંબકીય ફ્લક્સ વિશે ટૂંક નોંધ લખો. આવો એક થિયરી પ્રશ્ન રાખીએ. ચુંબકીય ફ્લક્સ વિશે ટૂંક નોંધ લખો. ચલો સૌથી પહેલાં ચુંબકીય ફ્લક્સ વિશેની વ્યાખ્યા સમજીએ. ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલા કોઈ પૃષ્ઠમાંથી પૃષ્ઠને લંબરૂપે પસાર થતી, ચુંબકીય ક્ષેત્રમાં કોઈ પૃષ્ઠ મૂકવાનું છે, એ પૃષ્ઠને લંબરૂપે પસાર થતી ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સંખ્યાને ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સંખ્યાને તે પૃષ્ઠ સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સ કહે છે. તે પૃષ્ઠ સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સ કહે છે. વ્યાખ્યા હવે ધીમે ધીમે એના વિશે તમે માહિતગાર છો જ મિત્રો. ચુંબકીય ફ્લક્સ અદિશ રાશિ છે ને એને આપણે ફાઈ વડે દર્શાવીએ છીએ. ચુંબકીય ફ્લક્સ અદિશ રાશિ છે, તેને ફાઈ અથવા ક્યાંક ક્યાંક ફાઈ બી વડે દર્શાવાય છે. કોઈ એક સમાન ચુંબકીય ક્ષેત્રમાં એક પૃષ્ઠ મૂકવાનું છે, એમાંથી પસાર થતી ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સંખ્યાનું માપ. એક આકૃતિ લઈએ નાનકડી એવી. બી જેટલા ચુંબકીય ક્ષેત્રમાં કોઈ એક પૃષ્ઠ લઈ છે. પૃષ્ઠ એ થીટા કોણે છે. પૃષ્ઠ ચુંબકીય ક્ષેત્ર સાથે થીટા કોણે છે, તો પૃષ્ઠમાંથી પસાર થતું ચુંબકીય ફ્લક્સ મારે મેળવવું છે. આકૃતિમાં એ જેટલા ક્ષેત્રફળ ધરાવતા પૃષ્ઠને સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલ છે. સમાન ચુંબકીય ક્ષેત્ર બીમાં એક ક્ષેત્રફળ ધરાવતા પૃષ્ઠને મૂકેલ છે, તો આ પૃષ્ઠ સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ બી ડોટ એ અથવા બી એ કોસ થીટા થાય. ફાઈ ઇઝ ઇક્વલ ટુ બી ડોટ એ અથવા બી એ કોસ થીટા. એટલે બી સદીશ ડોટ એ સદીશ લઈ શકીએ. આ અદિશ રાશિ છે એટલે એને દિશા દર્શાવવાની જરૂર નથી. થીટા એ અને બી વચ્ચેનો કોણ છે. અસમાન ચુંબકીય ક્ષેત્ર હોય, આ તો નિયમિત ચુંબકીય ક્ષેત્ર લીધું, અને અસમાન ચુંબકીય ક્ષેત્ર માટે પણ વાપરી શકાય છે. એટલે અસમાન
ચુંબકીય ક્ષેત્ર માટે આપણે કોઈ એક જુદા જુદા પૃષ્ઠખંડોવાળો પૃષ્ઠખંડ લઈશું અને એની સાથે ચુંબકીય ક્ષેત્ર સંકળાયેલું છે એવું દર્શાવશું. જુદા જુદા બિંદુએ ચુંબકીય ક્ષેત્રને આપણે દર્શાવશું. B1, B2, B4 એટલે નોર્મલી આપણે BI એમ સમજશું દરેક પૃષ્ઠખંડ માટે. ધારો કે અહીંયા કોઈ એક હું DA1 કહું, જુદા જુદા પૃષ્ઠખંડો સાથે સંકળાયેલ ચુંબકીય ક્ષેત્ર જુદું જુદું હોય તો કુલ ફ્લક્સ ફાઈ એ દરેક સ્વતંત્ર B1 DA1 B2 DA2 પ્લસ ડોટ 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 દરેક સ્વતંત્ર પૃષ્ઠખંડ સાથે સંકળાયેલ ફ્લક્સના સરવાળા જેટલું થાય. એટલે આપણે સદિશ સરવાળો લઈ લેવાનો. એટલે ટૂંકમાં એવું કહી શકાય કે સિગ્મા I is equal to 1 to n BI ડોટ DAI આ પ્રમાણે મને કુલ ફ્લક્સ મળે. સિગ્મા I is equal to 1 to n BI ડોટ DAI ચુંબકીય ફ્લક્સ માટે એનો એકમ તમે જાણો છો B ડોટ A એટલે BA B ટેસ્લા ઇન્ટુ મીટર સ્ક્વેર અથવા આને વેબર પણ કહીશું આપણે. ટેસ્લા ઇન્ટુ મીટર સ્ક્વેર અથવા આપણે એને વેબર કહીશું. ફાઈ ઇઝ ઇક્વલ ટુ B ડોટ A માટે એક બે નાનકડા મુદ્દા દર્શાવશું. થીટા ઇઝ ઇક્વલ ટુ 0 માટે cos 0 ઇક્વલ ટુ 1 માટે મને મળે ધન ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ BA. થીટા બરાબર પાઈ માટે cos પાઈ -1 માટે મને ઋણ ફ્લક્સ મળે -BA અને થીટા બરાબર 90 માટે cos 90 ઇક્વલ ટુ 0 માટે મળે મને શૂન્ય ફ્લક્સ ફાઈ ઇક્વલ ટુ 0 વેબર. તો આ પ્રમાણે ફ્લક્સ વિશેની મિત્રો સંપૂર્ણ રજૂઆત બોર્ડ પર મેં દર્શાવી છે. ફ્લક્સની થિયરી પૂછાય તો તમારે આ દરેક રજૂઆતને એમાં લેવાની છે. ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલા કોઈ પૃષ્ઠમાંથી પૃષ્ઠને લંબરૂપે પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યાને તે પૃષ્ઠ સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સ કહેવાય. કોઈ એક પૃષ્ઠને થીટા કોણે B ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલ છે તો તેની સાથે સંકળાયેલ ફ્લક્સ ફાઈ BA cos થીટા થાય. અસમાન ચુંબકીય ક્ષેત્ર અને પૃષ્ઠ ખંડો જુદા જુદા હોય તો એવા કિસ્સાની અંદર કુલ ફ્લક્સ આ બધાના સદિશ સરવાળા જેટલું થાય. B1 DA1 B2 DA2 સદિશ સરવાળો લઈ શકાય. તો કુલ ફ્લક્સ ફાઈ સિગ્મા થઈ જાય. ફ્લક્સનો એકમ ટેસ્લા ઇન્ટુ મીટર સ્ક્વેર અથવા વેબર છે. થીટા બરાબર 0 માટે cos 0 1 થાય એટલે ધન ફ્લક્સ મળે. થીટા બરાબર પાઈ માટે cos પાઈ -1 થાય એટલે ઋણ ફ્લક્સ મળે. અને થીટા બરાબર 90 માટે cos 90 0 થાય એટલે મને શૂન્ય ફ્લક્સ મળે. ફાઈ ઇઝ ઇક્વલ ટુ 0 વેબર. તો આ પ્રમાણે પહેલી થિયરી ચેપ્ટરની પૂછાવાલાયક થિયરી છે ને બહુ વ્યવસ્થિત મિત્રો તમારે યાદ રાખવાની છે. આ સેક્શનમાં મિત્રો મારે હજી એક થિયરી રજૂઆત જોવી છે. આગળ વધીએ. મારે વાત કરવી છે ફેરેડેનો નિયમ અને પ્રેરિત EMFની.
ચલો, થિયરી પ્રશ્ન છે નાનકડી સમજૂતી. ફેરેડેનો વિદ્યુત ચુંબકીય પ્રેરણનો નિયમ લખો અને સમજાવો. વિદ્યુત ચુંબકીય પ્રેરણનો નિયમ લખો અને સમજાવો. આ છે આપણો થિયરી પ્રશ્ન. એના આન્સરમાં મિત્રો સૌથી પહેલાં તો આપણે લખશું નિયમ. વિદ્યુત ચુંબકીય પ્રેરણ માટેનો નિયમ લખશું. પરિપથમાં પ્રેરિત ઈએમએફનું મૂલ્ય ઈએમએફ ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ જેનો એકમ વોલ્ટ હોય છે. પ્રેરિત ઈએમએફનું મૂલ્ય તે પરિપથમાંના ચુંબકીય ફ્લક્સના ફેરફારના સમય દરના, બે શબ્દ, ચુંબકીય ફ્લક્સના ફેરફારના સમય દરના અથવા સમય દર, ચુંબકીય ફ્લક્સના ફેરફારના સમય દર જેટલું હોય છે. સમય દરના ઋણ મૂલ્ય જેટલું હોય છે એમ પણ કહી શકાય છે. ઋણની નિશાની આગળ આપણે લેન્ઝનો નિયમ આવે ને ત્યારે એને સમજશું. એટલે પરિપથમાં પ્રેરિત ઈએમએફનું મૂલ્ય તે પરિપથમાંના ચુંબકીય ફ્લક્સના ફેરફારના સમય દર જેટલું હોય છે. અને આપણે ફેરેડેનો વિદ્યુત ચુંબકીય પ્રેરણનો નિયમ કહીશું. ચલો ગાણિતિક રીતે એને સમજવાનો પ્રયત્ન કરીએ. ધારો કે ડીટી સમયગાળામાં પ્રેરિત થતું ફ્લક્સ d∅b હોય તો પ્રેરિત ઈએમએફ E માઇનસ d∅dt થાય. જેના કારણે ઉત્પન્ન થયું છે એની વિરુદ્ધ દિશામાં ઈએમએફ પ્રેરિત થતું હોવાને કારણે અહીંયા ઋણની નિશાની લેવામાં આવે છે. લેન્ઝના નિયમની અંદર આ ઋણની નિશાનીનો વધારે વિશેષ અભ્યાસ કરશો. આના પછીનો થિયરી પોઈન્ટ છે. એટલે પ્રેરિત ઈએમએફ E ઇઝ ઇક્વલ ટુ માઇનસ d∅dt. ઋણની નિશાની લેન્ઝના નિયમની હાજરી સૂચવે છે એમ કહી શકાય. જો ગૂંચળું પાસે વીંટેલા n આટાનું બનેલું હોય તો અને દરેક આટા સાથે સંકળાયેલ ફ્લક્સ સમાન હોય તો કુલ ફ્લક્સ n∅ થશે. માટે પ્રેરિત ઈએમએફ E ઇઝ ઇક્વલ ટુ n બહાર નીકળી જશે અને d∅dt આટલું મળશે. બસ આ સરળ અને સિમ્પલ ફેરેડેનો નિયમ છે અને એક જ વાક્યમાં નિયમ આપેલો છે. સૂત્રને આપણે નિયમ પરથી લેવાનું છે. સામાન્ય રીતે ફેરેડેના નિયમ પરથી જ આપણે પ્રેરિત ઈએમએફનું મૂલ્ય અહીંયા મેળવી શક્યા છીએ. આટાની સંખ્યા n હોય તો એને n ગણું લેવાનું, નહીંતર E ઇઝ ઇક્વલ ટુ માઇનસ d∅dt. અહીંયા આપણે લખશું ઋણ નિશાની લેન્ઝના નિયમની હાજરી સૂચવે છે. આની પછીની થિયરીમાં આપણે લેન્ઝનો નિયમ જોઈએ
ત્યારે વિશેષ રજૂઆત જોઈશું. તો આ છે ફેરેડેનો નિયમ. મિત્રો, તમારે આટલી રજૂઆત ફેરેડેના નિયમમાં દર્શાવવાની છે અને લખવાની છે. સામાન્ય રીતે ગૂંચળા સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સમાં મિત્રો 4 રીતે ફેરફાર કરી શકાય છે. એક નાનકડી રજૂઆત અત્યારે જોઈને આપણા વિડીયોને પૂર્ણ કરીએ. ગૂંચળા સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર નીચે મુજબ કરી શકાય છે. પહેલું, ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર નીચે મુજબ કરી શકાય છે. ચુંબકને ગૂંચળાની સાપેક્ષમાં ગતિ કરાવીને, એ આપણે જોઈ લીધું. ચુંબકને ગૂંચળાની સાપેક્ષમાં ગતિ કરાવીને ચુંબકને ગૂંચળાની સાપેક્ષમાં ગતિ કરાવીને. બીજો મુદ્દો, ચુંબકીય ક્ષેત્રમાં ગૂંચળાને ભ્રમણ કરાવીને, થીટા કોણે ભ્રમણ કરાવો ચુંબકીય ક્ષેત્રમાં ગૂંચળાને ભ્રમણ કરાવીને. ત્રીજું, ચુંબકીય ક્ષેત્રમાં મૂલ્યમાં ફેરફાર કરીને, ચુંબકીય ક્ષેત્ર બદલીએ આપણે, ચુંબકીય ક્ષેત્ર બીના મૂલ્યમાં ફેરફાર કરીને. આ બધા મુદ્દાને મિત્રો આપણે આગળ જતા ચેપ્ટરમાં જસ્ટિફાય કરવાના છે, એને જોવાના છે. અને ચોથું, ગૂંચળાના પરિમાણમાં ફેરફાર કરીને, આટાની સંખ્યા વધારી ઘટાડીને, એટલે પરિમાણમાં ફેરફાર કરીને. તો આ 4 રીતે મિત્રો આપણે ગૂંચળા સાથે સંકળાયેલ ફ્લક્સમાં ફેરફાર કરી શકીએ. પહેલું, ચુંબકને ગૂંચળાની સાપેક્ષમાં ગતિ કરાવીને. બીજું, ચુંબકીય ક્ષેત્રમાં ગૂંચળાને ભ્રમણ કરાવીને. ત્રીજું, ચુંબકીય ક્ષેત્ર બીના મૂલ્યમાં ફેરફાર કરીને. અને ચોથું, ગૂંચળાના પરિમાણમાં ફેરફાર કરીને. તો આજની રજૂઆત મિત્રો ચેપ્ટર નંબર 6માં આપણે મુખ્ય 2 થિયરી જોઈ છે, ફ્લક્સની અને ફેરેડેના નિયમની. અને આ 4 મુદ્દાને આપણે ધ્યાનમાં લઈશું. મિત્રો, હવે પછીની રજૂઆત આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.